ભાભી આ લ્યો. અરે વાહ, થેન્ક યુ. હું ક્યારની આની જ રાહ જોતી હતી. વાહ, આ સારું કહેવાય. આની જ રાહ જોતી હતી. સવારમાં કોઈ ના મળ્યું તે મને જ કામ ચીંધી દીધું. તો તમને ના કહું તો કોને કહું? તમારા ભાઈને ટાઈમ છે મારી માટે? તો પછી તમને જ કહેવું પડે ને મારે. હા, એ પણ છે. બિચારો મારો ભાઈ આખો દિવસ કામ કર્યા કરે. તમે સારું, ચલો આપણે પિક્ચરનો શું પ્લાન કર્યો? કઈ આવ્યું છે નવું પિક્ચર? હા, કયું? પેલું દ્રશ્યમ 2 આવ્યું છે ને. ઓહો, જોવા જવાનું છે? મેં તમને કાલે જ વાત નથી કરી? આપણે શું વાત થઈ હતી? તમે મને પ્રોમિસ પણ કર્યું હતું. હા, અરે હા, પણ મેં પણ તમને કહ્યું હતું ને કે તમે પેલી શરત હારી ગયા હતા મારી પાસે, તો આ વખતે તમારે મને જોવા લઈ જવાનો છે. હા, તો હું જોવા લઈ જઈશ, પણ ટિકિટ તો બુક કરો. બુક કરાવો, પૈસા નાખો મારા એકાઉન્ટમાં. અરે ગૂગલ પે કરી દઈશું તમને. હા, કરી દો. નાસ્તાના એ બધા પણ કરી દેજો. હું કોઈ વસ્તુ નથી આપવાનો. એક બિલ, એક રૂપિયો નહીં આપું. અચ્છા, એવું છે એમ? બધું આપવું પડે. તમે હારી ગયા છો સર. પણ લઈ તો જશો ને તમે. હા, એ પાર્ટી મારા તરફથી તમને. બસ. હા, પાકું. જો આ તમારા એકાઉન્ટમાં આવી ગયા પૈસા. અરે 1000 રૂપિયા ના હોય, 1500 કરો. લો, 2000 કરી દઉં. બસ. હા, બસ. ખુશ? ઓકે. હવે ટિકિટ તો કરો. કેટલા વાગ્યાની છે જુઓ. સાંજના શોમાં જવાનું હોય ને હવે તો. 9:30 નો છે શો. બોલો, જવું છે? હા, જઈએ. હા, તો ચલો. સંધ્યાને આવવાનું છે? એને પૂછી લો. એને આવવું હોય તો કંઈ વાંધો નહીં. તમારા ભાઈ તો નહીં આવે, તમને ખબર જ છે. એમને મૂવીઝ જોવાનું નથી ભાઈને ગમતું. તો પૂછવાનું જ ના હોય. પપ્પા મમ્મીને પૂછવાનું છે? એ પણ નહીં આવે. ચાલો, 2 ટિકિટ અત્યારે રાખીએ. સંધ્યાને પૂછી લેજો તો ત્રીજી કરાવીશું. ઓકે. ડન. 9:30. હા, ઓકે. ચાલો તો ભાભી, હવે હું જાઉં. ઓકે. પછી ભૂલી ના જતા, વહેલા આવી જજો. અરે વહેલા આવી જઈશ. આજે તો ફિલ્મ જોવાનું છે, નાસ્તો કરવાનો છે. સારું, ચાલો, બાય. ઓકે, બાય. તમને એક વાત કહું? બોલો ને. હવે અમારે તો સાંભળે છૂટકો છે. બોલો. 15 દિવસનો એક સંઘ જાય છે જાત્રાએ. તો હું વિચારું છું કે આમે જો આપણે આખી જિંદગી ક્યાંય ગયા નથી, તો હું અને તમે આ જાત્રામાં જઈ આવીએ. ખાલી 60,000 ભરવાના છે બેવના મળીને. જસુદા, જાત્રા કરવાનું તો મને મન ઘણું છે. અને તું તો જાણે જ છે ને કે આપણા છોકરાઓના લગ્ન કર્યા તે લીધેલી લોનના હપ્તા જે ચાલે છે. ત્યાં મકાન પાછું રિનોવેટ કરાવ્યું આપણે, બરાબર. અને હમણાં બજારમાં છે ને ખૂબ મંદી છે. છોકરાને માંડ પગાર આવે એમાં ઘર ચાલે છે. 2-3 મહિના લેટ પગાર હાલે છે. અને તું પાછું આ જાત્રાનું જો, મને ખબર છે કે કર હાલતા હોય ને, હાથ પગ હાલે ને તેમાંથી કરી લેવાય. પણ હવે અત્યારે માંડવા રાખ, 2-5 વર્ષ પછી જોવું. સારું. જો આમ તો હું તને નારાજ કરવા નથી માંગતો. અને આ લગ્નમાં છે ને આપણે હુંસાતુસીમાં સમાજમાં દેખાડો. આ તારા બેન ને બનેવીન એને મોટો પ્રસંગ કર્યો તે અમે છોકરાઓને તમે બધાએ જીદ કરી કે આપણે મોટું કરવું છે. તો ગામમાંથી લોનું લઈને બધું કર્યું તો ખરું, પણ હવે એનું ભરવું તો પડશે ને બધું. પણ તમે સમજો તો ખરા, આપણે આખા ગામના લગ્ન ખાઈ આવ્યા હોઈએ તો આપણે એ લોકોને ખવડાવવું તો પડે ને. ખાઈને થોડું બેસી રહેવાય. એટલે આપણે કર્યું હતું. અને લગ્ન પ્રસંગ કેવો છે એ થોડો વારંવાર આવવાનો હોય. બધી વાત સાચી, પણ આપણી છે ને પછેડી હોય ને એટલા પગ પોળા કરાય આપણે. અને હવે તો છે ને સમાજમાં બધાય મોટા મોટા શેઠિયાઓ, મોટા માણા સમૂહ લગ્ન કરે છે અને શાંતિથી પતાવી દે છે 100-200 માણામાં. આમ મોટો ઢંઢેરો પીડીને 2-3 હજાર માણસો ભેગા નથી કરતા કોઈ. જો આપણે ભલે સાધારણ કુટુંબના હોય, પણ ગામમાં છે ને તમારું નામ ઊંચું છે. જો આપણે સાવ સમૂહ લગ્નમાં અને મંદિરના લગ્નમાં ને આપણે કરી નાખત ને તો ગામ જ કહેતે કે બધાયના લગ્નમાં તો કેવા આવી ગયા હતા ખાવા માટે, હવે પોતાને ખવડાવવાનો વખત આવ્યો એટલે સમૂહ લગ્નમાં જોડાઈ ગયા. એટલે તમારું નામ ઊંચું રાખવા માટે જ મેં આ કીધું હતું. બાકી આ બધું તો મને નથી ગમતું, ખોટા મોભા કરવાનું.
એ આ ત્યારની માન્યતા જે હતી ને મગજમાં કે મારું નામ ઊંચું રાખવા માટે આપણે આ લગ્નનો મોટો ખર્ચો કરવો પડ્યો, પણ આપણી પહોંચ જ નહોતી અને ખોટી આપણે બળ કર્યું, એટલે જો અત્યારે થાકી ગયા અને આખી જિંદગી છે ને હવે હપ્તા ભરવા પડશે આપણે બધાને. હા સારું, કાંઈ વાંધો નહીં. આપણે જાત્રાએ નથી જવું અત્યારે, પણ તમે છે ને ખોટી ચિંતા ન કરો. જો એ વખતે પૈસા બચાવ્યા હોત ને તો અત્યારે આ પ્રશ્ન જ આવીને ઊભો ન રહેત. તમે મને એમ કહો કે આપણે ઉડાડ્યા ક્યાં? ઉડાડા નહીં, પણ આપણી પહોંચ કરતાં મોટો પ્રસંગ ઉજવો ને એ આપણી મોટામાં મોટી મૂર્ખામી. હા સારું, ચાલો હવે હું ક્યારેય નહીં કહું કે આપણે જાત્રાએ જવું છે. જો સુધા, હું તને ના નથી પાડતો, પણ જો થોડી ધીરજ રાખ. આ બધું થોડું ઘણું કર્જ ચૂકવાઈ જાય અને થોડી સગવડ થાય ને એટલે બને એટલા વહેલા આપણે છે ને યાત્રા કરવા નીકળી જાઓ. તમ તારે યાત્રા કરવાનો તો મને છે ને ઘણો શોખ છે, અને આ મનખા અવતાર મળ્યો છે તો આ ભગવાને જે પોતે જ્યાં જ્યાં સાક્ષાત દર્શન દીધા હોય ત્યાં આપણે માણસ થઈને જો પગે લાગવા ન જ આવી તો આ જન્મ એળે જાય એવું મારું માનવું છે. પણ હવે પહેલી જવાબદારી છે ને ઘરની, એ થોડુંક એમાંથી બહાર નીકળી આવીને એટલે પછી જાત્રાઓ કરશું તમ તારે, એ ચિંતા છોડી દે તમ તારે. બાકી અત્યારે છે ને એ મંદિરે જઈને તારે ભક્તિ કરવી હોય, માળા પૂજા કરવી હોય તો ક્યાં ના પાડું છું હું. ઓલું ભજન મંડળ હારે જ બહેનોનું એમાં જાને હવાર હાંજ. સારું, ચાલો મારે અંદર કામ છે, હું જાઉં. હા, હું પાદર આંટો મારતો આવું, ઘણા દિવસથી ગયો નથી હમણાં. એ ભોળેનાથ કલ્યાણ કરજે બધાનું. શું કરો છો મેડમ? કંઈ નહીં. હું શું કહેતી હતી, બોલો. મારી ફ્રેન્ડ છે ને દામિની, એની પાસે મસ્ત ડાયમંડ નેકલેસ છે, તો મને બી જોઈએ છે. તમે મને અપાવો ને? હા, કેટલાનો આવે? વધારે નહીં, 1.5 લાખનો આવતો હશે. યાર, તમને તો ખબર જ છે ને કે અત્યારે આપણે થોડી પૈસાની તંગીમાં છીએ. હવે 1.5 લાખનો નેકલેસ તારે એની શું જરૂર છે? તારી પાસે તો છે ને. હા, પણ એની ડિઝાઇન જૂની છે ને. આજે હું કહું છું એ તો નવી ડિઝાઇનનો છે, એટલા માટે મને જોઈએ છે. જો જૂની ડિઝાઇન એવું કંઈ ના હોય, આપણે પાસે નવા જ છે. આપણા લગ્ન થયા પછીના તો છે બધા તારી પાસે. તમને પણ પ્રોબ્લેમ શું છે મને લઈને આપવામાં? અરે હું કહું તો છું કે હમણાં પૈસાની કોઈ સગવડતા નથી, અને તને ખબર છે કે આપણા લગ્નમાં કેટલો બધો ખર્ચો થયો હતો. ઉપરથી એ બધા હપ્તે હપ્તે આપણે પૈસા માંડ ભરીએ છીએ. મારો પગાર ઓછો છે અને આ ઘર બર બધું કેવી રીતે ચાલે? મારો અને ભાઈનો બંનેનો પગાર આખા ઘર ચલાવવામાં જતો રહે છે. બચત થાય તો કંઈ ભેગું થાય ને. અચ્છા, હવે તું જ કે નેકલેસ કેવી રીતે લાવું? પાછા કોઈ પાસે ઉસીના પૈસા લઈને આવું? અચ્છા, તમારી પાસે પૈસા નથી એમ? તો તમારી પાસે મૂવી જોવા જવા માટે પૈસા છે, વોચ લેવા માટે પૈસા છે, પણ મારો નેકલેસ લેવા માટે પૈસા નથી. અરે યાર, મૂવી તો ભાભીએ મારા ખાતામાં પૈસા નાખ્યા, અને એટલે આપણે જોવા જવાનું છે. તારે પણ આવવાનું છે ને. પ્લીઝ મને નહીં સમજાવો કોણે કોના ખાતામાં નાખ્યા ને. મને બધી ખબર છે કે પૈસા કોણ આપે છે, કોણ કોને લઈ જાય છે. અને વોચ તો ભાભીએ મને કહ્યું હતું કે અહીંયાથી મારી વોચ લઈ આવજો. બસ એ લઈને મેં એને આપી. બસ આદિ, મારી સામે બહાના નહીં બનાવો પ્લીઝ. બહાના નથી બનાવતો, સાચું કહું છું તને. મને બધી ખબર છે યાર. જો તમે સાચું કહેતા હોત ને તો તમે મારા માટે પણ નેકલેસ લઈને આવત. યાર, તને મેં કીધું તો ખરા કે હમણાં એ તું જીદ ના કર ખોટી આવી. એ પોસિબલ નથી અત્યારે. તમારી પાસે છે ને ભાભી કાંઈ પણ મંગાવે ને તો બધું પોસિબલ છે. હું મંગાવું ને એ જ બધું ઇમ્પોસિબલ છે. એવું કેમ બોલે છે તું? બધી વાતમાં ભાભીને શું કામ વચમાં લાવે છે? કારણ કે ભાભી વચ્ચે આવે છે, તમે લઈને આવો છો. અરે હું ક્યાં લઈને આવું છું? તને ખબર છે ભાભી કેટલું સમજે છે? હો વાવ, હું તો સમજતી જ નથી. ઇન શોર્ટ મને તો કંઈ સમજ જ નથી પડતી હે ને. બધી સમજ ભાભીને જ પડે છે. જો
તું હજી આ ઘરમાં બરાબર રીતે સેટ નથી થઈ રાખતી, કારણ કે તને હજી કોઈનો સ્વભાવ જ નથી ખબર. તું આવી રીતે ગુસ્સો કરીશ ને તો કેમ ચાલશે? દરેક વાતમાં જીદ કરવી, ગુસ્સો કરવો, અને ભાભીને શું કામ દર વખતે વચ્ચે લઈને આવે છે? ગુસ્સો કરવા પર તમે મને મજબૂર કરો છો. મેં શું મજબૂર કરી તને? મારો કહેવાનો મતલબ એટલો જ છે કે ભાભી કંઈ પણ રિક્વાયરમેન્ટ કરે તો તમે બધું ઇઝીલી પતાવી દો છો, અને હું કંઈ પણ કહું એટલે તમારે હરેક વાતમાં બસ ના ના ને ના જ હોય. તને જો એવું લાગતું હોય તો એવું રાખ, બીજું શું. હું તો પ્રેમથી તારી સાથે બેસીને વાત કરવા માટે આવ્યો હતો, પણ તે અહીં નવું જ ચાલુ કરી દીધું. મને ખબર છે કોણ કેટલો મને પ્રેમ કરે છે ને. છોડો, મારે તમારી સાથે કંઈ લપ જ નથી કરવી. હું તો જાઉં છું. અરે પણ થાય છે શું? બ્રેન ટ્યુમર તો નહીં હોય ને એના મગજમાં કંઈ? સાલું ગમે ત્યારે ફાયર જ હોય. નેકલેસ જોતો છે, કોઈનું કઈ વસ્તુ જોઈ જાય એટલે લઈ લેવાનું, બસ. આગળ પાછળનું કંઈ વિચારવાનું જ નહીં ને. સંધ્યા, અહીં આવ તો. બેસ. ક્યાં જાય છે તું? કંઈ નહીં, બસ અહીંયા જ હતી. અરે તો તારે રેડી નથી થવાનું? કેમ? આપણે મૂવી જોવા જવાનું છે. કોણે કહ્યું? મને તો કોઈએ નથી કહ્યું. અરે હું, તું ને આદિ, આપણે ત્રણેય જણા જવાનું છે. ના, મારે નથી આવું. તમે લોકો જઈ આવો ને. કેમ પણ? શું થયું? અમે ટિકિટ કરાવી દીધી છે ઓનલાઈન. મારી તબિયત નથી સારી. તમે લોકો જઈ આવો. તું પણ છે ને તારા જેઠ જેવી જ છે, તને પણ બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. હવે મારે ને આદિને જ જવું પડશે એકલા. સાચે તારે નથી આવું? ના, મારે નથી આવું. તમે નાદી જઈ આવો. હા ને? હવે તારે નથી આવું તો પછી ટિકિટ કરાવી છે એટલે અમે બે જઈ આવીએ. હા, શ્યોર. ફાઇન. હું જાઉં? હા. હવે આદિ ક્યાં છે? આદિ હજુ નહીં. આદિ, હવે થોડોક જ ટાઈમ છે. હા, પછી ટાઈમ થઈ જશે, આપણે મૂવી જોવા જવાનું છે. મેં સંધ્યાને પૂછ્યું પણ એ ના પાડે છે. ભાભી જવા દો ને, મારો પણ મૂડ નથી. અરે આવું કેવું? આપણે ટિકિટ કરાવી દીધી છે ઓનલાઈન. હા ભાભી, પણ છોડો ને હવે. શું થયું? અરે મૂવી જોશું ને તો મૂડ આવી જશે. મૂવી જોવા તો જવું જ હતું, પણ આ સંધ્યા જુઓ ને. શું થયું? કંઈ પ્રોબ્લેમ થયો? હા, હવે શું પ્રોબ્લેમ થયો? એને હવે ડાયમંડ નેકલેસ લેવો છે. તો તમે ના પાડી એને? બીજું તો શું કરું? આપણી પાસે છે પૈસા એટલે 1.5 લાખની ઉપર આવશે એમ કહેતી હતી. કંઈક હપ્તેથી થાય એવું કંઈ નથી? અરે ભાભી, અત્યારે આપણે ઓછા હપ્તા ભરીએ છીએ, તો બાકી છે તો હજી આ હપ્તા ચાલુ કરીએ. તો એને કોઈ ઓછા ભાવમાં હોય એવો ડાયમંડ નેકલેસ લઈ આપો ને. એવો તો એને લેવો નથી. એની પાસે છે એ જૂના થઈ ગયા છે, અને મેં એને સમજાવી ભાઈ અત્યારે તો નહીં મેળ પડે, તો ગુસ્સો કરવા લાગી. ગુસ્સો કરીને જતી રહી રૂમની બહાર. તો હું સમજાવું એને? એટલે જ ના પાડે છે ને મૂવી જોવા આવવાનું. હા ભાભી, તમે તો સમજાવતા જ નહીં. તમે સમજાવશો ને તો બીજું કંઈક જ થશે. કેમ? એવું તો શું થશે? અરે છોડો ને ભાભી, હવે એ મને છોડો ને, કંઈ નહીં, તમારી સાથે વાત નથી કરવી. એક કામ કરો, તમે ને ભાઈ બંને મૂવી જોઈ આવો. ટિકિટ તો બુક જ છે. જાઓ, હું ભાઈને વાત કરી લઉં છું. એમને ઇન્ટરેસ્ટ નથી, એ જ તો પ્રોબ્લેમ છે. આ વસ્તુ એમને પરાણે એને મોકલું તમારી સાથે, તમે જોઈ આવો. સારું, કહેજો તમારા ભાઈને, પણ એ આવશે તો ને વહેલા. હા, હું હમણાં જ ફોન કરીને બોલાવી લઉં છું ઘરે. હું ક્યારની વેઇટ કરીને બેઠી છું. હા. એક તો બધો મૂડ બગાડી નાખ્યો મૂવી જોવાનું. આદિને મેં કહ્યું જ તું કે નહીં આવે તમારા ભાઈ, પણ આદિ પણ છે ને હજુ ઠેકાણા નથી. એટલો ગુસ્સો આવે છે ને મને.
હે ભગવાન. આવી ગયા તમે? હા, તો સૂતી નહીં હજી? ક્યાંથી ઊંઘ આવે મને? આદિનો ફોન આવ્યો તો તમને મૂવી માટે? હા, એનો ફોન તો આવ્યો હતો, પણ આ જોને કામ જ એટલું બધું છે, આ હિસાબ જ નથી મળતો. એક તો સેટ જીવ ખાય છે મારો. આખો દિવસ કામ કામ કામ, બીજું કંઈ દેખાય છે તમને? ટાઈમ હોય છે મારી માટે? અરે કામ તો કરવું પડે ને, સેટ પગાર શાનો આપે? કામનો જ ને. એક દિવસ નથી આવી શકતા તમે મારી માટે? અરે પણ આ મૂવી ને આ બધું વેસ્ટ ઓફ ટાઈમ છે. મૂવી જોવાથી કંઈ મળી જવાનું છે આપણને? કે આપણે પોતાનો આટલો બધો કિંમતી સમય આપીને આપણે મૂવી જોવા જઈએ? એટલા સમયમાં તને ખબર હું કામ કરું તો કેટલા કમાઈ શકું? અરે પણ તમે આખો દિવસ તમે ઓફિસમાં હો, કામ કરીને તમારો ટાઈમ નીકળી જાય છે. હું આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું, તો એક દિવસ તો તમે મારી માટે કાઢો. અરે પણ મારી પાસે એટલો બધો સમય નથી કે હું સમય કાઢી શકું. અને રહી વાત તને એવું થતું હોય ને કે તું આખો દિવસ નવરી ઘરે બેસી રહે છે, તો હું મારા સેટને વાત કરું, તું મારી ઓફિસમાં આવી જા, તો તારો ટાઈમ સ્પેન્ડ થઈ જાય ને. પણ તમને મારી માટે ટાઈમ નહીં હોય. હું તમારી ઓફિસે પણ આવી જઈશ ને તોય તમને ટાઈમ નહીં હોય મારી માટે. અરે કામ તો કરવું જ પડે ને. તને ખબર છે ને આપણા ઉપર કેટલી રિસ્પોન્સિબિલિટી છે, આ ઘરના કેટલા બધા ખર્ચા છે. આદિના લગ્ન કરાવ્યા, એની લોનનો હપ્તો ભરવાનો, બાકી 12-13 લાખ રૂપિયા દેવું છે એ ચૂકવવાનું, ઘર ચલાવવાનું, બધું મેન્ટેન કરવું એટલું બધું ઇઝી નથી તું જેટલું માને છે એટલું. જો હું નહીં કમાઉં ને તો તને ખબર ને બધું આડું અવળું વિખાઈ જાય. અરે પણ મહિનામાં એક દિવસ તો કાઢી શકો ને તમે? એક દિવસ તો આપણે બહાર જઈ શકીએ ને. આ આદિ જો તો એની વાઈફ માટે એ કહે ને ત્યારે એ ટાઈમ કાઢતો હોય છે. ઇવન મારા કામ પણ આદિ કરી નાખે છે. તમે નથી કરતા તો મારે એને કહેવું પડે છે. મને શરમ આવે છે આ બધી વસ્તુનું. મારી વાત સાંભળ, આ બધું માથા પર દેવું એકવાર ચૂકતું થઈ જાય ને પછી આપણી પાસે સમય છે, પણ માથે દેવા કરીને આમ ફરવાનો જવાય વારે ઘડીએ. મને તો નથી લાગતું કે તમારી પાસે મારી માટે સમય જ સમય હશે. અરે સમય છે, આટલા સમયથી તું મને જ્યાં કહેતી હતી ત્યાં આપણે જતા ને, પણ હવે સમય સાથે આપણે બદલાવવું પડે. જો આમ જ રખડતા ફરતા રહેશું ને તો ખબર નહીં કેવા દિવસો જોવાનો વારો આવશે. આથી પહેલેથી સાવચેત રહેવું બહુ જરૂરી છે. તમે અત્યારે પણ આવ્યા, આ બુક લઈને આવ્યા. મારી સાથે 5 મિનિટ બેસીને વાત કરવાની જગ્યાએ તમે આ બુક લઈને બેઠા છો. એ પછી પણ કરી શકો છો ને, મને 5 મિનિટ તો આપો. અરે પણ એના શેઠે કીધું છે કે એક એકાઉન્ટનું હિસાબ મળતો નથી, એટલે એની ભાગાદોડ ચાલે છે. જવા દે, કરો તમારે જે કરવું હોય ને. અરે પણ ભાઈ વાત તો સાંભળ. સારું ચાલ, આ સન્ડે છે ને હું રજા લઈ લઈશ, ઠીક છે? મારે નથી જવું ક્યાંય. હું આ સન્ડે ઓવર ટાઈમ નહીં કરું ને. આખો દિવસ આપણે સાથે રહેશું. તું કહેશે તો આપણે મૂવી જોવા જશું, તું કહેશે તો આપણે બહાર ક્યાંય ફરવા જશું. નથી જવું મારે ક્યાંય. મને ખબર છે તને ડુમ્મસના ભજીયા બહુ પસંદ છે, તો આવશે ને ખાવા? નહીં ખાવા મારે, અને નથી આવું મારે ડુમ્મસ. જાઓ તમે તમારું કામ કરો ને, તમારા સેટને લઈને જજો ડુમ્મસ. આપણે મૂવી જોવા પણ જશું સાંજે. ખાલી કહો છો જ, આવતા તો છો નહીં. બસ સાચું, આપણે સન્ડે જશું. પ્લીઝ સમજવાની કોશિશ કર. તમારે હિસાબ લખવાનો છે, લખી લો. પાછો સવારે સેટ પૂછશે તમને. પણ તું આમ રિસાઈ જાય ને તો મને કેમ ગમે? તો મને તો બહુ ગમતું હશે ને રિસાવાનું. શું કરવું હવે? એક તો માથા પર એટલી બધી રિસ્પોન્સિબિલિટી છે ને. સોરી, હું ન આવી શક્યો તને ના પાડી એ માટે. હું હિસાબ કર્યા કરે તો કાંઈ નહીં બાપુ, આ હિસાબ કિતાબનું કામ છે તો પછી એ તો લાગ્યું જ રહે ને. બેટા હું કહેતો હતો, હું આદિના લગ્નમાં આપણે લોન તો લઈ લીધી અને થોડા ઘણા બહારના પૈસા કર્યા,
એમાં વિનુભાઈના પૈસા ટાણા આપવા પડે એમ છે. આટલા જલ્દી પણ બાપુજી આ લગ્નને થોડો સમય જ થયો છે અને એમાં આપણે બધી પોતાની સેવિંગ્સ જે હતી એ બધી ખર્ચો કરી નાખી હતી. એ વાત સાચી બેટા, પણ હવે છે ને વિનુભાઈ કહેતા હતા કે મારી દીકરીના લગ્ન લીધા છે અને રૂપિયાની તો મારી જરૂર છે. જો કે આપણી પાસે એને તો બિચારે વ્યાજે નથી માંગ્યું, એટલે આપણે રૂપિયા તને ટાઈમે દઈ દેવા પડે ને. એક કામ કરને, આ તું થોડાક ડિપોઝિટ પડે શેઠ પાસે માંગી લે ને પૈસા એડવાન્સમાં. પણ એડવાન્સમાં પહેલેથી લગ્ન સમયે મેં 2 લાખ રૂપિયા લીધા હતા, એ હજી ઓળાવવાના બાકી છે, તો હું બીજા કઈ રીતે માંગું? અરે જરૂર પડે તો હું આવું તારી હારે વાત કરું શેઠને. એ આમાં આપણે છે ને દૂરના સંબંધી થાય છે, એને કેવી કે જો ભાઈ આ 2-5 લાખ રૂપિયા માટે ઘર ગીરવે મૂકવું એ કંઈ સારું ન કહેવાય. એટલે અમારી ઇજ્જત તમે સાચવી લ્યો તો સારું. અને તમે આવડો મોટો ધંધો કરો છો, આટલો મોટો વેપાર છે તમારી પાસે, તો થોડીક મદદ કરી દો. તમે તમારો ગણ નહીં ભૂલવી ભાઈ. પણ બાપુજી શેઠ છે ને બહુ ટૂંકા જીવના છે, એ નહીં માને. તમે ચિંતા નહીં કરો, હું કંઈ ને કંઈ રસ્તો કાઢીને 2 લાખ રૂપિયા વિનુભાઈને જે દેવાના છે ને એ હું દઈ દઈશ, તમે ચિંતા નહીં કરો. હા બેટા, કાંઈક વિચાર છે ને, આ તો આપવા પડે, નકર સમાજમાં છે ને વાતું થાય ખોટી કે ભાઈ એને ટાણું આવ્યું તે મેં હાથ ઉછીને આપ્યા હતા ને અત્યારે વ્યાજે નથી લીધું અને હવે પાછા દેવામાં ઠાકા ઠૈયા કરે છે. એટલે તું સંભાળી લેજે બાજી. હો, હું મંદિરે જતો આવું જરા. સારું. એ ભગવાન. બા સંધ્યા આવી હોત તો કેટલી મજા આવત. બધા કેટલું પૂછતા હતા એને, એ બાને બધાને મળી લેત ને. સાચી વાત છે, પણ એ કેમ ન આવી? એ એવું જ કરે છે, આવતી જ નથી. મેં એને કેટલી વાર કહું છું કે આપણે અહીં જઈએ ત્યાં જઈએ, મારી સાથે તો ક્યાં આવતી જ નથી બહાર. ખબર નહીં એને મારાથી શું પ્રોબ્લેમ. એ મને છે ને એ કુંજરી લાગે, એનો સ્વભાવ જ એવો લાગે છે. એ ભળતી જ નથી કોઈના. ના બા, તું કેમ મારી હારે વાત કરે દિલ ખોલીને? એને મેં આજ દિન સુધી મારી સાથે વાત કરતા એને જ જોઈ લે. ખબર નહીં એને શું છે. આજે આવી હોત તો કેટલી મજા આવી હોત. જમવાનું બી કેટલું સરસ હતું નહીં? અને બા એનું બાબુ કેટલું ક્યુટ હતું ને. અરે કેવી મજાની મોટી મોટી આંખો ને કેવું ગોરું ગોરું, એ કોકની નજર લાગી જાય ને એવું હતું. હા, હાલો, ભગવાને એને દીકરું તો સારું આપ્યું. હા બા. હાશ. બા હા, ક્યાં જઈ આવ્યા અત્યારે? મેં તને કહ્યું નહોતું આપણે ત્યાં નામકરણમાં જવાનું છે સાંજે, તો તે મને ના પાડી દીધી. એટલે મેં બાને કીધું, એ ના પાડે છે આવવાની. મને થોડી ખબર હતી કે બા પણ આવવાના છે, નહીંતર હું આવત. તો કે હું એકલી જાત તો મારી સાથે તું ના આવત? એવું નથી, પણ બા હોય ને તો મને ગમે, નહીંતર મને ના ગમે. એટલે તને હવે મારી સાથે નથી ગમતું એમ ને? મેં તમને એવું ક્યાં કહ્યું કે મને તમારી સાથે નથી ગમતું? તમે છે ને સામેથી મારી સાથે ઝઘડો કરવાના છે ને પેલા પોઈન્ટ્સ નીકાળો છો. બા મેં ઝઘડો કર્યો? મેં શાંતિથી વાત કરીને. મેં એને કાલે પણ કીધું ને આપણે બજાર જઈએ, તો મને ના પાડી દીધી. અને પેલી બાજુવાળી ચંપા છે ને એની સાથે તરત ગઈ મારી સામે જ. કેમ બેટા તું આવું કરસ? બાઈમાં એવું છે ને કે ચંપા છે ને આની જેમ લપ નથી કરતી, અમને તો લપ જ નથી પતતી કોઈ વાતની. બેટા શું છે, એનો સ્વભાવ બોલકણો છે, બાકી એ કોઈ દિવસ કડવું નથી બોલતી. પણ બા કેવું છે કે હવે માણસને એકબીજાના સ્વભાવ માફક આવે તો એકબીજા સાથે ભળે. હવે મને એમનો બિહેવિયર જ માફક નથી આવતો તો હું શું કરવાની? બા એટલું જ નહીં, હું આદિ સાથે મસ્તી કરું છું ને એ પણ એને નથી ગમતું. એ ના પાડે છે આદિને મારી સાથે વાત કરવાની. કેમ બેટા, એ તો દેર ભોજાય છે, એ તો મા દીકરા જેવો પ્રેમ હોય. હા, પણ આદિ તો મારી સાથે વાત કરે ને એના કરતાં વધારે તો એની ભાભી સાથે વાત કરે છે. તો સાચી જ વાત છે ને, એમાં અદેખાઈ શું કરવાની હોય? આ જ્યારથી આપણા ઘરમાં પરણીને આવી છે ને ત્યારથી એને ને આદિને બહુ જ બને છે, તો એમાં અદેખાઈ શું કરવાની? એ તો મા દીકરા જેવો પ્રેમ કહેવાય. બા હવે રહેવા દો ને, મને ના બોલાવો ને. કોનો કેવો મા દીકરા જેવો પ્રેમ છે મને ખબર છે. આ બધું તો આપણી નજરની કમી છે. આપણે કઈ નજરે કોને કેવા સંબંધથી જોઈએ છીએ ને એ આપણા પર આધાર છે બેટા. આવું ન કરાય.
બા મારે છે ને તમને નતું કેવું, પણ આજે હવે હું તમને કહી જ દઉં છું. હું ગમે ત્યારે આદિ પાસે કંઈ પણ મંગાવું ને તો એની પાસે પૈસા નથી હોતા, ટાઈમ નથી હોતો, અને જ્યારે ભાભી મંગાવે તો એ વિધિન ધ 5 સેકન્ડ બધું લઈને આવી જાય. બા એવું નથી હોતું. હું છે ને એમને પૈસા આપું છું મારી વસ્તુ લાવવા માટે. હું કોઈ દિવસ મેં એમના પૈસેથી વસ્તુ નથી મંગાવી. તો મારો કહેવાનો મતલબ એટલો જ છે કે તમારે વસ્તુ મંગાવી હોય તો મારા ભાઈ જોડે મંગાવો ને, આદિ જોડે શું કામ મંગાવો છો? બસ બસ, આ છે ને આ તમારા બંનેનું જે ગેરસમજનું ગૂંચળું છે ને એ આ રીતે તો નહીં જ ઉકેલાય. તમે બંને જણા તમારા મનમાંથી પૂર્વગ્રહની ગાંઠ તોડી નાખો અને ભેગા થઈ જાઓ તો જ તમે એકબીજાને સમજી શકશો. બાકી આખી જિંદગી કેમ રહેશો બેવ આ રીતે? પણ બા મારા મનમાં તો એવું કંઈ જ નથી. હું તો એને સામેથી બોલાવું છું પણ એ મારી સાથે નથી બોલતી, મારી સાથે અણગમો કરે છે. આનો રસ્તો તો મારી પાસે પણ નથી. પણ સુષ્મા, તું મોટી છે ને બેટા, હે તું સમજ ને, એને જે ગમતું હોય ને એ તું કર ને થોડાક દિવસ, એની મેળે એ સુધરી જશે. એના મનમાં એણે અત્યારે જે વાત કરી કે તારા ને આદિના સંબંધને લઈને, ઓલા પૈસા ટકાને લઈને, તો એવું બધું અત્યારે દૂર કરી નાખ. એને જે ગમે છે એ કર, એટલે બેવ બેનું ભેગી થઈ જાઓ પાછી. સારું બા, હવે એને જે ગમશે ને એ જ હું કરીશ. હા બેટા, તું મોટી છે, તું સમજે તો સારું. આદિ બેટા, મેં તને અહીંયા એટલા માટે બોલાવ્યો કે મારે તારી સાથે થોડો ખુલાસો કરવો છે. હા બોલો ને, શું ખુલાસો કરવો છે? જો બેટા, દુનિયાનો દસ્તુર છે કે બાયુના સ્વભાવ અને ભાઈઓના સ્વભાવમાં જમીન આસમાનનો ફેર હોય. બાયુ છે ને લગ્ન કરીને આવે ને પછી એ પોતાના વરને એ કોઈની હારે જોઈ ન શકે. અરે ઓલી એની જેઠાણીને ને દિયરને બનતું હોય ને એ તો ન જોઈ શકે, ચાલો બધા જુવાનિયા છે. પણ જો દીકરાને ને માને, દીકરાને માના ખોળામાં હૂતેલો ભાળે ને તો એ રિસાઈ જાય કે એ કેમ એની માના ખોળામાં હૂતો છે. એટલે આવાય કિસ્સા મેં જોયા છે. અને આ તારાવાળી છે ને, મને નથી ખબર પણ એના મગજમાં પૂરેપૂરી ગેરસમજ ભરેલી છે. ખબર નહીં સુષ્માની હારે તો એને શું છે, ઉંદર બિલાડા જેવું છે, જરાય ભળતું નથી. કેમ? એટલે એ એમ કહે છે કે મારે પૈસા જોતા હોય તો ભાભી મન નથી દેતા, અને આદિભાઈ માગે તો એને તરત દઈ દે છે. અને આદિએ હું કહું એમ ન કરે ને ભાભી કહે એમ તરત કરે. તમારા મનમાં કાંઈ ન હોય પણ એના મનમાં ખબર નહીં શું ભૂસું ભરાઈ ગયું છે. મમ્મી, મેં એને એ પહેલાં પણ કહ્યું હતું કે તું ભાભીને દર વખતે વચમાં શું કામ લાવે છે? કોઈ પણ વાત હોય ભાભીને દર વખતે એ વચમાં લાવે કે તમે ભાભી સાથે આમ રહો છો, મારી સાથે આમ નથી રહેતા. હા, બસ આ જ વળચડ હોય એની. અને એટલે જો સુષ્મા અને ઓલા કોકનું નામકરણ વિધિ હતી ને તો જવાનું હતું, તો એણે એને કીધું કે હાલ આપણે બે જઈએ, તો એણે ચોખ્ખી ના પાડી દીધી. પછી એ બિચારી મને લઈને ગઈ તો કે લે બા આવવાના હતા તો હું આવત. અરે આ તે કઈ રીત છે? આ બેવને આપણે ઘરમાં કેમ રાખશું? ઉંદર બિલાડા છે બેવ. હવે આનો કંઈક તો રસ્તો કાઢવો જ જોશે ને. એ તારે જ કાઢવો પડશે બેટા. હવે છે ને, જો હું તને કહું ને એમ ખાલી કર. હમણાં થોડાક દિવસથી સુષ્માની હારે તું બોલવા ચાલવાનું બંધ કરી દે. અંદરનો પ્રેમ છે એ ક્યાંય નથી જવાનો બેટા, ક્યાંય નથી જવાનું. પણ આને સીધી કરવા માટે છે ને એની હારે બોલવાનું હમણાં થોડાક દી બંધ કરી દે. અને એમાંય તે એની સામે તો એની હારે બોલવાનું જ નહીં. પછી ભલે ને તમે દેર ભોજાય બોલો, પણ આના મગજમાંથી આ કાઢવું પડશે. બીજું કાંઈ નહીં. પિયર જઈને જો વાતું કરશે ને તો બેટા આપણા ઘરની આબરૂનું ધજાગરા ઉઠશે, બીજું કાંઈ નહીં. પણ મમ્મી, ભાભીને કેવું લાગશે? એને હું સમજાવી દઈશ. હું સુષ્માને સમજાવી દઈશ કે તારી હારે આદિ ન બોલે ને ઓલીની સામે તો તું ખોટું નહીં લગાડતી. કારણ કે આનો કાંઈક તો રસ્તો કાઢવો પડે. હવે નોખું તો થવાય નહીં. તમે બે ભાઈઓ થાશો જ નહીં નોખાઈ, મને ખબર જ છે. સંધ્યા ખોટું કરી રહી છે, એને સમજવું જોઈએ ને. એ પોતાની જીદ લઈને બેસે અને પછી કંઈ પણ થાય એટલે વાંક ભાભીનો આવે કાં મારો આવે. એ તું મને એ કે એનો હાળો છે ને એની હારે તારે કેવા સંબંધ છે? કોનો હાલો? તારો. મારા હારે તો બહુ ખાસ નહીં. ને મેં કીધું કે એ છે ને ભાઈ બેન એકબીજાનું સાંભળે.
તું જો તારા હાળા હારે વાત કરે ને અને એ કદાચ એની બેનને સમજાવે ને તો કદાચ કંઈ કામ થાય. મને લાગતું નથી કે એના પિયરમાં કોઈને વાત કરી અને આ માને. ગુંજરી છે પણ મારી હારે છે ને વધારે બોલે નહીં હો. એ કામ પૂરતી જ વાત, કોઈ દી મેં એને હસતા નથી ભાળી. છતાં તમે કહો છો એ મમ્મી, હું એકવાર ટ્રાય કરી જોઉં. એ જ્યારે પણ સામે હોય ત્યારે ભાભી સાથે વાત જ નહીં કરું, જેથી કરીને કદાચ એનામાં કંઈ સુધારો આવે. કારણ કે એના મનમાં આ શંકાનો કીડો બેહી ગયો છે કે તું એની જ વધારે બોલે છે, તારે કાંઈક જોઈ તો તું એની જ પાસે માગે છે, ઓલીને તું દાદ નથી દેતો. હા, એ વાત તમારી સાચી છે. અને જો આમનામ ચાલશે ને તો ઘરમાં રોજે ઝઘડા થશે. હા, અત્યારે તો બેવ બાયુને થાય જ છે, પણ આ તો મારા સુધી વાત આજે આવી. સુષ્માએ બિચારીએ મને કીધું કે બા સંધ્યા આવું કરે છે. મારી સાથે તો કેટલા દિવસથી આવું બધું ચાલ્યા કરે છે, પણ હું તો કોઈને વાત નહોતો કરતો. પણ છે ને હું તો એમ કહું છું કે થોડાક દિવસો તો આવું કર, સુષ્મા હારે બોલવા ચાલવાનું ને એની હારેની લેવડ દેવડ આ તે બધું વ્યવહાર જ બંધ કરી દે આવ. પછી છે ને સુષ્માને હું સમજાવી દઈશ કે બેટા તું ખોટું નહીં લગાડતી, પણ આદિને આ કરવું પડે એમ છે. ભાભીનો કોઈ વાંક જ નથી મમ્મી. હા, એ બચારા જ્યારે હોય ત્યારે મારી સાથે કંઈ કામ હોય તો જ વાત કરે છે. અને તમને તો ખબર જ છે ને એનો સ્વભાવ. મારી સાથે હળી મળીને જ રહે છે. ઘરમાં આવું ને તો ભાભી સાથે જ મને મજા આવે છે વાત કરવાની. સંધ્યાને તો બોલાવી નથી થતી. જ્યારે પણ હું એને કંઈ બોલાવું ને એટલે એનું મોઢું ચડેલું જ હોય, ગુસ્સામાં જ વાત કરે મારી સાથે. કાંઈ નહીં, હવે આરાવાના થાય એકવાર તું એની હારે વાત તો કરી જો હો ને. પછી હું જોઉં છું, હું એને એકલીને બોલાવીને સમજાવી જોઈશ. અને આજે નહીં કાલે એને સમજ તો પડવાની જ છે, પણ હજી નાદાન બુદ્ધિ છે એની. પણ મમ્મી એટલું યાદ રાખજો કે જો આવું બધું કરવા છતાં પણ સંધ્યા નહીં સમજે ને તો પછી શું થશે ને એની મને પણ ખબર નથી. ના બેટા, તને ઓલી કહેવત તો ખબર છે ને, નેળના ગાડા કોઈ દી નેળમાં પડ્યા ન રહે. એ બહાર આવે જ સમજશે, હજી એનો ટાઈમ નથી થયો. અને એ હું છું ને, તું કામ ઉપાધિ કરેશ? તારે થોડાક જ દીની વાર છે. અને તું તારે સંધ્યા હાજર ન હોય ત્યારે ભલે ને સુષ્માની હારે બોલે, પણ અત્યારે છે ને એના મનમાંથી આપણે શંકા કાઢવાની છે, હો ને? સારું, જા બટા. વળી પાછી ઉપર ચડતી હશે ને તો એને એમ થશે કે હવે મા દીકરો વાતું કરે છે. સંધ્યાનું શું કરવું જોઉં, એને સમજાવી જોઈશ. શું કરો છો? કંઈ નહીં, આ પેલા ફંક્શનમાં ગયા હતા ને એ ફોટોઝ જોતી હતી. ઠીક છે. હું શું કહેતો હતો, તારી પાસે ઓલી 5 તોલા સોનાની ચેન છે, એ તું પહેરતી નથી ને બિલકુલ? ક્યાંય જવાનું નથી હોતું એટલે આ ચેન પહેરું છું, હું બીજી નથી પહેરતી. હા, એમાં એવું છે કે આદિના લગ્નમાં છે ને વિનુભાઈ પાસેથી આપણે 2 લાખ રૂપિયા લીધા હતા અને અત્યારે એમની દીકરીના લગ્ન આવ્યા છે તો એ આપણે ઉછીના લીધા હતા પૈસા, તો પાછા માંગે છે. અને તને તો ખબર છે કે અત્યારે ક્યાંયથી સગવડ થાય એમ છે નહીં, તો આપણે ચેન વેચી નાખીએ અને જ્યારે આપણી પાસે પૈસાની સગવડ થશે એટલે આપણે પાછી લઈ લેશું. ઠીક છે ને? પણ તમને ખબર તો છે હવે એ લાસ્ટ જ ચેન બચી છે મારી પાસે. હા, ચેન પાછી આવી જશે પણ આપણે વ્યવહાર તો સાચવવો પડે ને. એ આપણને ખરાબ સમયે કામ આવ્યા તો આપણે પણ એમની પરિસ્થિતિ સમજવી પડે. આપણે પણ એમની પરિસ્થિતિને સમજવી પડે. એમની દીકરીના લગ્ન માથે છે તો આપણે ગમે તેથી એડજસ્ટ કરીને એમને પૈસા તો દેવા જ પડશે.
એ તો બિચારા એ અઠવાય એનો સારું લાગે. આપણી ઇજ્જત ખરાબ થઈ ને કે આ લોકોના ખરાબ સમયે આપણે મદદ કરીને જ્યારે એમની જરૂર હતી ત્યારે આપણે એમને પૈસા ન આપી શક્યા. બાપુજીને નીચું થાય ને તો પ્લીઝ માની જા ને તું. અને મને ખબર છે કે તું બહુ સમજદાર છે અને આ વસ્તુ માટે તું ના તો નહીં જ પાડે. સારું, લઈ જજો. થેન્ક યુ સો મચ. ખરેખર હું બહુ લકી છું કે મને તારા જેવી પત્ની મળી છે, આટલી સમજદાર. તે તારી બધી જ્વેલરી આજના લગ્નના ખર્ચામાં આપી દીધી. બસ હવે પણ તું ચિંતા નહીં કરતી. તારી જેટલી જ્વેલરી ગઈ છે ને એનાથી ડબલ હું તને પાછી લઈ આપીશ, ઠીક છે? મારે કંઈ જ પાછું નથી જોઈતું. તમે મારી સાથે છો ને, બહુ છે મારી માટે. થેન્ક યુ સો મચ કે તું મારા જીવનમાં આવી અને મારા પરિવારને આટલો સારી રીતે તે સાચવ્યો છે. સારું, ચાલ. આજે મેં હાફ ડેની રજા લીધી છે તો મૂવી જોવા જવું છે. સાચે? હા, અને તું જે કહેશે ને એ હું મૂવી જોઈશ. સારું, જઈએ તો. સારું, તું ફટાફટ તૈયાર તો તૈયાર જ છું. તો ચલીએ, ચલો. નીકળતે. કેમ અહીંયા બેઠી છે? બસ એમ જ. જો સંધ્યા, મને ખબર છે કે તને આ ઘરમાં બહુ બધા પ્રોબ્લેમ છે અને સૌથી વધારે પ્રોબ્લેમ હોય તો ભાભીથી. જો તું જે કંઈ પણ સમજે છે ને એ ખોટું સમજે છે. તું મારા અને ભાભીના સંબંધ વિશે ખોટું તો ના જ વિચારી શકે. આદિ, હું કેમ ખોટું ના વિચારી શકું? હું બધું મારી નજરે જોઉં છું. તારી નજરે જો છો તો તને એટલું પણ ખબર નથી કે આ એક દેર અને એના ભાભી વચ્ચેનો પ્રેમ છે. એના સિવાય બીજું કંઈ નથી. અમે બંને મસ્તી કરીએ અને અમને બંનેને એકબીજા સાથે બહુ ગમે છે. કે જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી હું એમની સાથે આવી રીતે રહું છું. તું આવ્યા પછી અમારા બંને વચ્ચે પણ તિરાડ પડે છે ને આપણા બંનેના સંબંધ વચ્ચે પણ. આનો કોઈ રસ્તો છે? જો આદિ, દેર અને ભાભીના સંબંધની કોઈ લિમિટ હોય છે, પણ મને તમારા લોકોના સંબંધ વચ્ચે કંઈ લિમિટ દેખાતી જ નથી. આવું તું વિચારે છે, હકીકત એ નથી. જો તું જે કંઈ પણ વિચારે છે, જે કંઈ પણ જોવે છે એ ખોટું છે. અમારા પ્રત્યે એવું કંઈ જ નથી. તને ખબર છે, આપણા લગ્ન વખતે ભાભીએ એના બધા જ ઘરેણાં વેચી નાખ્યા હતા. બસ એની પાસે તો એક ચેન કે એક નેકલેસ જ હશે. એના સિવાય એની પાસે એને કશું જ નથી રાખ્યું. હવે તું જ વિચાર કર કે જો એને મારા લગ્ન જ ન થવા દેવા હોત તો એ મદદ જ શું કામ કરત? શું ભાભીએ એના ઘરેણાં વેચી નાખ્યા? હા, એના બધા જ ઘરેણાં આપણા લગ્ન માટે વેચી નાખ્યા. અને ત્યારે જ પપ્પાને અને ભાઈએ ગામમાંથી પૈસા ઓછા લેવા પડ્યા. અને તું અત્યાર સુધી સમજતી હતી કે ભાભી બહુ ખરાબ છે, બહુ બધા પૈસા ઉડાવ્યા કરે છે. એ ખોટા ખર્ચા નથી કરતા, એ બહુ વિચારીને ચાલે છે. અને તને શું લાગે છે આ મૂવી જોવા જવું એ બધું એને શોખ છે? ના, એ જ્યારે હોય ત્યારે એવું જ કહેતા હોય છે કે તું ને સંધ્યા કંઈ બહાર ફરવા નથી જતા,
એ બહાને તમે લોકો બહાર ફરવા જાઓ એટલા માટે થઈને એ પણ સાથે આવે છે કે હું મારું નામ દઈને મૂવી જોવા લઈ જાઉં તમને, જેથી કરીને તમે બંને લોકો બહાર મૂવી જોવા જાઓ, તમારો માઇન્ડ ફ્રેશ થાય. પણ નહીં, તું એ વાતને પણ ખોટી સમજે છે અને જ્યારે હોય ત્યારે તું ના પાડી દે કે હું મૂવી જોવા નહીં આવું. અને પછી હું ને ભાભી બંને મૂવી જોઈને માઇન્ડ ફ્રેશ કરીને આવીએ તો પણ તારું મોઢું તો ચડેલું જ હોય ને. આદિ, આઈ એમ સોરી. મને નથી ખબર કે ભાભીએ આ ફેમિલી માટે આટલું બધું સેક્રિફાઈસ કર્યું છે. જો તું સમજી જતી હોય તો ઠીક છે, નહીતર પછી આજ પછી હું ક્યારેય ભાભી સાથે વાત નહીં કરું. ના, તમે એવું કંઈ ના કરતા. હું માની ગઈ ને, મને તમારા પર ટ્રસ્ટ છે. અને તમે એવું કહો છો કે ભાભીએ આ ઘર માટે આટલું કર્યું છે, તો હું પણ આ ઘર માટે સમજી તો શકું જ ને, કેમ નહીં? સારું કહેવાય સંધ્યા. જો મેં આ પહેલાં જ વાત કરી દીધી હોત તો કદાચ તું માની જાય, પણ તારી સાથે સાથે હું પણ ગુસ્સો કરતો હતો અને એટલે જ આ વાત વધતી ગઈ. કંઈ નહીં, હવે તો તું માની ગઈ ને. હું તો એમ કહું છું કે હું હમણાં જ ભાભી પાસે જઈને એની માફી માંગી લઉં. મેં જાણતા અજાણતા એમનું પણ બહુ દિલ દુભાવ્યું છે. સારું, તો ચાલ બંને જઈએ. વિનુભાઈનો ફોન છે. હા વિનુભાઈ, જય શ્રી કૃષ્ણ. અરે હા ભાઈ, મને ખબર છે. અને જુઓ, તમારા રૂપિયા છે ને દૂધે ધોયેલા કોનાની ભીતમાં છે એમ સમજી લો તમે. તમારો પ્રસંગ આવે ને એ પહેલાં હું તમને ગમે તેમ કરીને આપી દઈશ, પછી ભલે ને મારે કાળા ચોરના લાવવા પડે. જો કે મેં મારા દીકરાને વાત કરી છે, એના સેટ પાસેથી કંઈક એડવાન્સમાં મળતું હોય ને તો એ રીતે. અને તમારે પ્રસંગને જો થોડીક વાર છે ને, 15 દિવસ જેવી, બસ થોડી રાહ જુઓ, બસ 2-3 દિવસની થઈ જશે બધું વ્યવસ્થા. હા હા, જય શ્રી કૃષ્ણ. બાપુજી, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બાપુજી, મેં સુષ્માને વાત કરી લીધી છે. હા હા, એની પાસે એક 5 તોલાનો નેકલેસ છે ને, એ આપણે વેચી દઈએ. અને અત્યારે લગભગ સોનાનો 45-50 હજાર રૂપિયા ભાવ છે, તો લગભગ 2 લાખ તો આવી જ જશે ને, ઉપર થોડી ઘણી રકમ આવી જશે. તો એવો છે તો એના જે પૈસા આવશે ને એ બધા આપણે વિનુભાઈને આપી દેશું. તો એ લેતી દેતી પછી જોઈ લેશું. એમની દીકરીનું લગ્ન છે તો આપણને 2 લાખની મદદ કરી છે, તો 40-50 હજાર રૂપિયા આપણે એમને એક્સ્ટ્રા આપીએ તો એમને એ સારું લાગે. કે એ વાત સાચી બેટા તારી. જો કે શેઠે શું કીધું તારા, એ તો મને કે પહેલાં. બાપુજી, મેં શેઠની વાત જ નથી કરી. હું શેઠની સાથે કાયમ રહું છું, મને એમના સ્વભાવની પાકી ખબર છે. હું ગમે એ કહેત ને તો એ મારા શેઠ માનત નહીં. એનાથી સારું છે કે આ નેકલેસ આનો વેચી નાખીએ અને જ્યારે આપણી પાસે સગવડ થશે ત્યારે આપણે પાછા લઈ લેશું ને, એમાં શું છે. જો કે બેટા, મારું મન નથી માનતું કે બાયુમાના ઘરેણા આપણે વેચીને રૂપિયાની સગવડ કરવી અને એ રૂપિયાનો આપણે લેતી દેતી કરવી. કારણ કે દરેક સ્ત્રીને પોતાના ઘરેણા છે ને ખૂબ જ વાલા હોય. અને જો કે તારી વહુ છે, આ મોટી વહુ, એ ખૂબ પરિવારને ઉપયોગી થાય એવી છે, સમજુ છે, સમજણ છે, સંસ્કાર સારા છે એના. પણ ન છૂટકે આપણે આ કરવું પડે. કંઈ વાંધો નહીં, જો આજ રૂપિયાની સગવડ થશે ને તો પહેલાં ઘરેણા એના પાછા બનાવી દઈશું આપણે. સાચી વાત છે. સારું, તો હું એનું નેકલેસ લઈને વેચી આવું છું ને પૈસા લેતો આવું છું. હા, હવે આ જે માંગણી છે અને વિનુભાઈનો પ્રસંગ છે તે ઉકેલવો તો પડશે એને બિચારાને. અને આપણને મદદ કરી છે તો આપણાથી એનો ગણ કેમ ભૂલાય. ભાઈ,
તમારે ક્યાંય ઘરેણાં વેચવા જવાની જરૂર નથી. કેમ સગવડ થઈ ગઈ તારી પાસે પૈસાની? હા. ભાભી, મમ્મી, અહીં આવજો તો. શું થયું આદિ? કેમ બૂમો પાડો છો? શું છે બેટા? કંઈ નહીં મમ્મી. ભાભી, તમે ભાઈને જે તમારો નેકલેસ આપ્યો હતો ને એ પાછો રાખી લો. પણ શું કામ બેટા? એનું કારણ હું નહીં કહું, સંધ્યા કહે છે. પણ બેટા, જો નેકલેસ આને આપી દઈશું તો આ દેવું શેમાંથી ચૂકવશું? બા, મેં જાણતા અજાણતા ભાભીનું બહુ જ દિલ દુખાવ્યું છે, અને સાથે સાથે આદિનું પણ. અને હું આ લોકોના સંબંધને સમજી જ ના શકી. ભાભીએ અમારા લગ્ન માટે એમના ઘરેણાં વેચી દીધા, અને હવે તો એમની પાસે ખાલી એક ચેન જ છે. તો હું એવું કહું છું કે મારા ઘરેણાં છે એમાંથી થોડા ઘરેણાં તમે લઈ લો અને એ વેચીને તમે દેવું ભરી દો. અરે ના ના બહુ બેટા, હા તો નવા લગ્ન થયા છે. અમારા લગ્ન તો ઘણા વર્ષ થઈ ગયા છે. કદાચ તું ઘરેણાં નહીં પહેરે તો લોકોને ખબર પડી જશે કે તારી પાસે ઘરેણાં નથી. એનાથી સારું છે કે આનું આપી દઈએ ને પાછા લઈ લેશું, એમાં શું? અરે ના ભાઈ, ભાભી પાસે પણ ઘરેણાં નથી ને, અને એમણે પણ આ ઘર માટે આટલું સેક્રિફાઈસ કર્યું જ છે ને, તો થોડું હું કરું તો એમાં શું પ્રોબ્લેમ છે? સાચી વાત છે. થોડી કુરબાની આણે આપી, થોડી આ આપે, એટલે સોનામાં સુગંધ ભળે અને આપણો પરિવાર અખંડ રહે, હે ને? સાચી વાત છે બા. ખરેખર બહુ બેટા, ખરા સમયે તમને ખરી સમજણ આવી ગઈ છે. એક પરિવારમાં કઈ રીતે એક સાથે સંકળાઈને રહેવું, કઈ રીતે દુઃખ સુખમાં સાથ આપવો, કઈ રીતે ઘરના પિલ્લર બનીને રહેવું. સાચા અર્થમાં આજે સંધ્યાના આંખ પાસે જે ગેરસમજના વાદળો હતા ને, બધા હટી ગયા, હે ને બેટા? હા બા, કેમ નહીં? મને કંઈ ખબર જ નથી. આજે આદિએ મને બધી ચોખવટ કરી ત્યારે મને ખબર પડી કે વાત એકચ્યુઅલમાં હતી શું. ચાલો, સારું થયું. સમય પ્રમાણે બધાને પોતપોતાની ભૂલો તો સ્વીકારી, અને આપણા પરિવાર માટે જે કંઈ આપણે લોન લીધી છે, રૂપિયા વ્યાજે લીધા છે, એ લોકોને ટાઈમસર પાછા આપી દેવી ને તો આપણા પરિવારની ઇજ્જત પણ જળવાઈ રહે. સચવાઈ જશે. બાપુજી, હું શું કહું છું, મારા પપ્પાએ મને મેરેજ ટાઈમ પર એક ફ્લેટ ગિફ્ટ કરેલો. એ આઈ થિંક 30 લાખ જેટલી રકમનો હશે. તો આપણે અત્યારે વેચી દઈએ એટલે આપણે બધું દેવું બી ભરાઈ જાય અને લોન પણ ભરાઈ જાય. પણ બહુ બેટા, એ તમારા બાપુજીની આપેલી ગિફ્ટ છે, તો આપણે એના પોતાના દેવા ચૂકવવા માટે તો ના વેચી શકીએ ને. બાપુજીએ મને આપી હતી અને હું તો આ ઘરનો જ હિસ્સો છું ને, તો હું યુઝ કરું કે તમે લોકો કરો, બધી એક જ વાત છે ને. અને ફ્લેટ તો પછી પાછો પણ લેવાઈ જશે, પણ આ સિચ્યુએશનમાંથી તો બહાર નીકળવું પડશે ને. તમારી બધી વાત સાચી છે, પણ તમે તમારા બાપુજીની એકવાર વાત જરૂર કરી લેજો. હા સંધ્યા, એકવાર પૂછી લેજે. એ હ પાડે ને તો તને જેમ ઠીક લાગે એમ કરજે. એકચ્યુઅલી તમને લોકોને કહ્યા પહેલાં જ મેં મારા પપ્પા સાથે વાત કરી લીધી હતી, હા, અને એમણે એવું કહ્યું કે મેં તો તને ફ્લેટ ગિફ્ટ કરી દીધો છે, હવે તારે જે કરવું હોય એ કર, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલા માટે તમે ફ્લેટ વેચી દો. આદિ, ગોવિંદ, સુષ્મા, તમે સાચું કહો, આજે આપણા ઘરની આ સંધ્યા સાચા અર્થમાં ઉષા બની છે, હે ને? સુખી રે બેટા, અખંડ સૌભાગ્યવતી. સુખી થા બેટા.